બેટા પાણી આલજે ને પાણી પી લો તમારે પીવું જો અરે હાલો બેટા પાણી નહીં જો લે પાણી પાણી નહીં પીએ કાતું લે પાણી નહીં પીવાતું એટલું તો તને કહું ચમ નહીં ઉઠાતું લે હું બીમાર થઈ ગયો લે તે જો મરો છોકરા હું કામ ના લે આટલું બધું મેં તો પાણી પીવડાવતો છોકરા પી લેવાનું જાતે અમે જિંદગીથી કેવા કરતા આયા ઓ બા બધા નાટક કરશો નહીં તમે યાર જો ઉભા થો નહીં થવાતું તે થો ચમ નહીં થવાતું કોમ ના લે છોકરા ઉભા ના કરે તું લે નહીં કરવા જો શું કરશો તમે એટલે ઢોલા ઉભો તાકલે પબ્લિક એ નહીં બધી દેખાતી કદમ જિંદગીથી હેરાન કરતા આયા છો પીતા હો પાણી અને મરો પણ ભૂલ્યા ભાઈ તમે હેરાન કરો હું હેરાન કરીએ તને અલે પણ આમ સીધા જેમ આમ ખાટલા પડો કલે તમે યાર હેડાકનું મારી નાખેલ છે મને ખાટલા પડો કો અરે અલે સીધા ઊંઘો કો પણ આ ખાવા નહીં રખાતા મારી નાખેલે પણ આમ નહીં રખાતા આમ ઊંઘો કો બોલ્યા વગર પણ આના મરી ગયા પાણી નહીં પીવડાઈ શકતા તમે શું કરો તો પી લો તમારે પીવું હોય તો પાણી આલો લે મારામાં હિંમત નહીં નહીં જો પીવું હોય તો પી લ્યો તો મારામાં હિંમત નહીં એટલે નહીં પીવાતું લે પીવડાવું નહીં ને એટલે નહીં પીવડાવું બસ નાટક જ કરી રહ્યા તો બધું ના પીવડાવ પેલો કલ્પો કલ્પા બેટા પાણી પીવડાવજે ને હા કાકા પીવડાવ. બાપા ઊભું થવાતું નહીં લે આ તો ડોહો હેરાન જ કરે હ પાણી નહીં પી શકતા મારા છોકરા લે તારા નહીં આવવાનું લે મારા ઘેર તને કેટલી વાર કહું લે તું સેવા ના કર તો હું તો સેવા કરું. હવે નેના મોટી બોલીને ઉપરવામ કરો અલ્યા એ તો સેવા કર તું તો નહીં કરતો કોકને તો કરવા દે લે એટલે પણ આમ હું તમે આટલી ઉંમરમાં હું પેલું થઈ ગયા તમે અરે પાણી ના પીવા શું કરવાના છોકરા લે પણ ભૂરું તમે યાર કાકા હેરાન કર કરો હું હેરાન કર્યો તને એમ કેમ તું પણ પી લેવાનું જાતે આટલી ઉંમરમાં હું તમે થાકી ગયા એટલે ભાઈ કોક આલા તો તને શું થાય પણ તમે નહીં જાતે પી શકતા નહીં પી શકતો એટલે તો કીધું તું પણ કેમ નહીં પી શકતા તમે જોયો નતો આપણે પરે એ બધા નાટક જ તમે કરો નાટક તું કરું પાવ બીજું કહું પણ મેં હું નાટક કરે નાટક તમે કરો પડી જવાનું છોકરો પડી પાણી જવાનું હાલતો હતો એને શું બોલવાનું આવતું હતું તારે ઊંઘવાન કરો હવે ઊંઘી જો આમ હેરાન કરશો નહીં કહો અને હું આવું છું કોમ પતાઈ કરતા નહીં તમે સાહિલ ઓ સાહિલ ચમ મોટા થયા છો હું અરે ચમ તમે તમારા ડોહા સેવા કરતા નહીં એમને ગામમાં બહુ રાડો આવે તમારે કરું તો શું જેટલી કરું ચમ અલ્યા મને 2 દાડાથી 3 દાડાથી બહુ હમણાંથી તો રાડો મળે કે ડોહાની સેવા તું નહીં કરતો સવારે તો પાણી પીવાનું કીધું તે પાણી ના પીવા છે શું કરું કયો હવે એનાથી ઊભું ના થવાતું હોય તો જે તમારી જોડે માગે નકર તમારી જોડે થોડું પાણી માગે એ પણ ઓગણાન તો હોય પછી ઘરમાં તો પાણી પીવા જાય કે ના જાય એનાથી ના હેડાતું હોય હવે એમની ઉંમર થઈ એટલે તારે પાણી હાલવું પડે એટલું ના હેડાય ના હેડાય હવે એમની ઉંમર થઈ હા જો મારી પંચાયત નહીં કરવાની તમારે મારા બાપની મારે જોવાનું હારું અમિત પેલા કીધું એના છોકરાને હાચવતો તો એને ખભા બિહારી ફરતો હતો અને આજે જે છોકરો જેવો પાછો આના કરતી છોકરા જ ના હોય તો સારું આવા છોકરા શું કરવાના હા હેડો સારું એકદમ પાણી શું ભરાય છે પણ ડોમો કાપવો પડે ને યાર બહુ પાણી ભરાય આજે આપણે ખેતી કરવા દેતું લાગતું નહીં તો જઈને આવ્યો પેલા કાકા છોકરા અમિત કાકા હે ને હા. એને તો ચમ તો પેલો સાહેલ એમને બહુ હેરાન કરે. ચમ હેરાન કરવા દે એટલું બધું શી ખરો મને નહીં ખબર. હા તો અમે જીએ છે ટુગેધર હો આ પુત્ર કરી નહીં હો લે પેલા શું કરવાનું કે આટલી ઉંમરમાં ડોહાના વખો આલે છે તો આવા છોકરાઓ કરવાના કે મારા કદી તો છોડીઓ હારી આવા છોકરા જગાડ્યા જ નહીં એમાં જ એટલે બાબા સેવા કરતો નહીં આટલી ઉંમરમાં વખા આલી આવા છોકરાઓ કરવાના સારું છે તે આપણે તારે છોકરાઓ સારી સલાહ આલી હે ને તે આપણે પાણી પાવી
અને આને પહેલાથી શીખોમાં દીધી નહીં ને તમે હોમ ઉપર સેવા કરતો નહીં પેલું છોકરું જેનું મળ્યું કે અમે અમિત કાકા કે પોણી પીવરા જતા તમે એવડો મોટો છોકરો પોણી ના પાઈ એ છોકરું કે બચારું બીમાર છે કાકો તે એવા છોકરાઓ હું કરવાના બરાબર એને સમજાવીએ કે ભાઈ બાપની સેવા કર કોઈ કશું હાલવા આવશે નહીં બરોબર ખબર લઈ લઈએ છોકરાઓ કેવા ભાઈ ચમું ગયા છો બધું સર બેઠા તો ચમ અચો છે તમારો છોકરો વાત જ ના કરે કશી આપડે સેવા બેવા કરતો નહીં કોક કરે નહીં ભાગવાનું કરે પણ કાઢી મેલો ઘરમાં કાઢી મને કાઢી મેલા ભાઈ દસ્તાવેજ નંબર બધું કાઢી નાખવાનું મારે હે એવું કરે ભૂઈ પડી ગયો હવારમાં તો ઉભો નતો કરતો તે ચોકન જ્યો છે રહ્યો કે હું જવું કે ઉભો જતો નહીં ને કશી મજા નહીં આવે કઈ તો ખરા હતા હું બે યાર તમારા છોકરા કેવા પાછા કયો શું કરવાનું કયો આ તો ભગવાન ના લે હોય તો સારું હતું આવા છોકરાઓ ના હોય મારું અમારા છોકરાએ પણ હવે કેવી સલાહ હાલે કે બેટા આપડા પોણી બોણી પીવરા ઉપર એવી તમે સલાહ હાલે કોઈ મહેમાન આવે તો બોલાવું ચલાવવા તમારો છોકરો તો ગોમમાં નેકરે છે તો એ દાદાગીરીથી નેકરે છોકરો માર ખાશે પણ એને કશું કીધા જેવું જ નહીં ભાઈ મારું તો માનતું જ નહીં આ પહેરાવા જ નહીં તમે એને ખોટો પહેરાવી દીધો એટલે આટલી બધી જગ્યા મેલી 10-15 વીઘા પણ કારણ બફરીઓ આવી પણ કશું કોમી નહીં કશું શું કરવાના આવા વખાપારા આવા છોકરાઓ ના જોવી અમારા છોકરાને હેડો ઘેર બતાવીએ મહેમાન આવી તો એ કેવું હોય મન તો બરી પણ પોણી પીવરાય નહીં શકતો એ છોકરાને શું કરવાનું કયો તમારા ભાગ કેવું કરીએ કયો છોકરો પીવરાવે તો એ બોલીને બગાડીને મોકલે ચોકન જ્યો છે કયો ને તો જેવો કોમથી મન કે આવું હતી તો એ જતા નહીં એવું કઈ જેવો એ મને તો એને કહીએ અમે બરાબર એ પેલો આવ્યો બોલતા નહીં તમે જતા રહો ભાઈ મને મારશે ના ના એવી ચિંતા ના કરશો હા જમીશ કાકા આવો ભાઈ આ થોડું કોમ હતું જે તો બજાર આ થોડા આગળ આવો આ સર તમે આટલી પણ ડોહાનો તમે વિચારો હેરાન કરું પણ પાણી ના પીએ કઈ રે પણ યાર તમે બચારા ડોહાના આ તમે કાઢી એટલો ડોહો થોડું કાઢવાનો છે પાણી તો પીએ કઈ આ રે તમારા માટે ચેટલું તમારા બાપ દાદા કીધા એ તો બધાના બાપ મેલે હોય તો પણ આવું તો ના હોય અમારા છોકરા સી નહીં તમે તો ગમે દાદાગીરી કરતા ફરો છો તમારે નહીં કહેવાનું મને ચમ નહીં નહીં જ કહેવાનું કહેવાનું. અમારો ભય થાય છે તો કહેવા તો આવીએ ને પણ ઈવન હું વખો પર આ બખો પરત છે ને, પાણી નહીં પાતા. આપણો છોકરાએ અમુક કીધી તને ખબર પડી ખાવાનું ખાઈ લો પાણી પીવાનું પી લો ઈવન તો શું કરો આ બસ તમને પહેલા એટલે તમે તો દાદા થઈ ગયા હવે બધાના બાપ ભાઈ કશું શીખવામાં ના લે જે નહીં અને અરે કોઈનું નહીં માનતું કશું નહીં ઘરમાં કાઢી મેલો ભાઈ મને કાઢી મેલે ભાઈ ને કશું નહીં તું તારા અમે બેઠા છીએ ને તારા ભાઈઓ હું ચિંતા કરું છું કશું એવું ના હોય તો એમ ના કરે. તગડી મેલવાનું જમીનમાં નોમ બોમ બધું કાઢ નાખવાનું એ બધાના બાપ મેળવી છે જમીન તો. તો કરો સેવા ચમ નહીં કરતા કરું છું ખાવાનું પડ્યું હોય પાણી પડ્યું હોય આ તમારા છોકરા પાકશે દાવ તમારી શાણે કઈ દાવ હશે ને એવું ગ્રહ 2 દાડા પહેલા જ લઈ ગયો તો દાવા પણ હો દાવ પર લઈ ગયા આ 15 વીઘા મફળીઓ આવી મનીમાં બીમાર પડી નાવ લે અને રેવું દવા પણ કે પાણી નહીં એટલે હાલતું કાકા નતો લઈ ગયો તમારે 2 દાડા પહેલા એ તારે પાણી પીવડાવતો ને દવા પણ જઈને શું કરવાનું તો પાણી તો પી લે ઉપર કશું આપણે ને લોટરી મારી દો કશું આપરાવું નહીં રોટલી તો મારું કઈ ગાય જ મેં દેવી છૂટી હા બસ ગાય મેલ દો તમારે મારા ઘેર આવવાનું હોય તો વિરોધ કરવાનો નહીં તારા ઘેર નહીં આયા અમે અમારા ભાઈના ઘેર આયા છીએ પણ તને મને હું લે તમે શીખાલો તો તને શીખના તો ઘણા બીજા શીખવાડીએ ખર્ચ તો તારા પાસે કરી છે તારા તો શીખવામાં આટલી વાર કમાઈ જતો રહ્યો પણ શું કરીએ કયો તમારા છોકરા જેવા એ તે હવે અમારે જવું છે થોડું કોમ છે એટલે બરાબર છે
બોલાવીને એકવાર છે સલાહ આપી દઈએ છીએ. આ રહ્યું નહીં જેવું. બોલો આવો. હમો આ સરકારમાં જમીન આવે તો ભાઈ તું હપુચો રહે. ભાઈ તો બરાબર? જમીન અમારા બાપ દાદાની છે. પણ હવે સેવા કરે કે નહીં કરું કે અમારે તો બસ જોવા આપવાનું નહીં. પણ કરું તો શું સેવા ચેટલી કરું એટલે અમારે મોટોની તારે મોનવું છે કે નહીં મોનવું તો પછી અમે હેડે થી મોનું પણ હું શરત કયો શરતે તો તને લખ્યા છે. બોલ આ જગ્યાએ ઇલેક્શન હું હા. થોડું વેચી મારવાનો હું તને પહેરાયો કાલ તારો છોકરો થઈ એના કોમમાં આવશે. કે બીજો જેવું તો કર્યું નહીં કે હજી મારે બહાર જવાનું છે ભાઈ એટલે તું કહે એટલે ભાઈ અમે હેડે એમ. સારું કરે ને સેવા હવે? કરે. અમે ખાવા પીવા તો હું આવતો હતો જ. હવે થોડી વધારે સેવા કરે. હવે લોટ પાણી લે ભાઈ હારું જમીન ખોટું ધર્માતાન જાય એના કરતી બાપની સેવા કરવી હારી. શું કરું ત્યાં હવે કરવી તો પડે. અમે ખાવા પીવા તો આવતા હતા ને હવે થોડી વધારે કરીશું. બીજું તો શું ફરક પડવાનો. સારું લેવડો તમે હવે સેવા કરે તમે બીજું તો શું કહું તમે. હા પણ હવે તો કોના પર હો હા બરાબર. આ 2 જણા જોવા આવશે બરાબર. મારા થોડું કામ છે એટલે હું જઉં છું બરાબર. હા એટલે આ 2 જણા તને સલાહવા આવશે પાછા જોવા આવશે કાયમ. શું કીધું ભાઈ? એ તો કાયમ પૂછી જોતા લેજો. રહેજો બરાબર. પણ પૂછી જ લેજો તમે. હારું શું કીધું ભાઈ? તમે કોઈ તકલીફ પડે તો તું તારા ઓને ફોન કરીને તમે કહી દેજો બરોબર. તો હું આવી જાય તો હો એની ચિંતા ના કરતા હો. અને કોઈ તકલીફ પડે મારે ને તો એમ હું કહી દેજો તું તાર. હો અમે જઈએ હેડો. હવે લેવડો હું ઘરમાં ઊંઘું. હા અને ધ્યાન રાખજો હોય એનું. ધ્યાન રાખજો.